એક અપશબ્દની કિંમત મિત્રો તમે શું જાણો? એક અપશબ્દ એટલે કે ગાળ તમારી મોટામાં મોટી યુટ્યુબ ચેનલને ડિમોનેટાઇઝ કરાવી શકે છે. क्या बोला तूने? પણ મિત્રો ખબર નહીં, યુટ્યુબ એવી અપડેટ લઈને આવે છે અને એક નવી અપડેટ આવી છે જેને સાંભળીને મિત્રો તમે હેરાન થઈ જશો. અને આ અપડેટ થી મિત્રો જે ગેમિંગ રોસ્ટિંગ વિડીયો બનાવે છે એ ખુશ થઈ જશે. બરાબર, એટલે કે કોઈ પણ અપડેટ આવે તો એના એટલે કે સિક્કાની બે બાજુ હોય, એકમાં લાભ થાય અને એકમાં નુકસાન પણ થતું હોય છે. કોઈને અપડેટ ગમે છે અને કોઈને ના પણ ગમે છે. તો સૌથી પહેલા મિત્રો આ વિડીયોમાં તમને એ અપડેટ વિશે સંપૂર્ણ માહિતી મળવાની છે. તો વિડીયોને મિત્રો તમારે છેલ્લે સુધી જોવાનો છે અને વિડીયો ગમે તો જલ્દથી મિત્રો વિડીયોને તમારે લાઈક કરી દેવાનો છે અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેવાની છે, જેથી મિત્રો તમને યુટ્યુબ રિલેટેડ માહિતી ગુજરાતી ભાષામાં આપણી ચેનલ પર જોવા મળે. તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો 1.5 વર્ષ પહેલા બરાબર યુટ્યુબનો એક નિયમ એવો હતો કે તમે જે વિડીયોની શરૂઆતમાં 7 સેકન્ડ કરી એમાં કોઈ પણ અપશબ્દ કે ગાળ તમે બોલી નહીં શકો, અને જો બોલશો તો તમારી ચેનલ એટલે કે તમારી વિડીયો ડિમોનેટાઇઝ થઈ જશે. એટલે કે એ જે વિડીયો છે એમાં કોઈ પણ 1 રૂપિયાની પણ કમાણી થશે નહીં. પરંતુ મિત્રો હવે યુટ્યુબને શું થયું, ફરી એક નવો રૂલ્સ લાવ્યો, એટલે કે નવો નિયમ લાવ્યો. અને નિયમ એવો છે કે મિત્રો હવે તમે વિડીયોની શરૂઆતમાં પણ ગાળ બોલી શકો છો. તો મિત્રો આ એક હેરાની વાળી વાત થઈ, કારણ કે મિત્રો યુટ્યુબને ફીડબેક આપીને જણાવો કે આવું કેમ. તો મિત્રો જે ગેમિંગ વિડીયો બનાવે છે, રોસ્ટિંગ વિડીયો બનાવે છે, એમે ફીડબેક લઈ અને યુટ્યુબે એમની હેલ્પ માટે આ અપડેટને હટાવી દીધી છે. જે પહેલા 1.5 વર્ષ પહેલા હતી કે 7 સેકન્ડ પહેલા કોઈ પણ ગાળ કે અપશબ્દ ન બોલવો, એ મિત્રો અપડેટ હટાવી દીધી છે. હવે તમે વિડીયોની શરૂઆતમાં પણ ખોટામાં ખોટી ગાળ બોલી શકો છો. મિત્રો સાદી ગાળ તો તમને ખબર છે, કૂદતા કમીના એવી હોય છે, અને જે ખરાબમાં ખરાબ એટલે કે મિત્રો મારે કહેવાની જરૂર નથી, ખરાબમાં ખરાબ ગાળ એટલે તમને ખબર પડી ગઈ હશે બરાબર કે કેવી ગાળ હોઈ શકે છે. તો મિત્રો આ ગાળ પણ તમે વિડીયોની શરૂઆતમાં બોલી શકો છો. પરંતુ મિત્રો શું ના કરી શકો, તો તમે જે થંબનેલ બનાવો છો એમાં કોઈ પણ અપશબ્દનો ઉપયોગ કરી શકતા નથી, અને ટાઇટલ લખો છો એમાં પણ અપશબ્દનો તમે ઉપયોગ કરી શકતા નથી. તો મિત્રો આ બે બાબતો ખાસ ધ્યાન રાખવાની છે. મિત્રો વિડીયોની જો તમે ગેમિંગ ચેનલ હોય તમારી અને રોસ્ટિંગ હોય તો તમે વિડીયોની શરૂઆતથી જ તમે અપશબ્દ બોલી શકો છો. પરંતુ મિત્રો જે થંબનેલ છે અને ટાઇટલ છે એમાં કોઈ પણ અપશબ્દનો ઉપયોગ કરી શકતા નથી. જો મિત્રો આવું કરશો તો તમારી ચેનલ ડિમોનેટાઇઝ થઈ જશે. બરાબર, તો મિત્રો આ અપડેટ તમને કેવી લાગે એ જરૂરથી મિત્રો કોમેન્ટ કરીને જણાવજો. અને જો મિત્રો વિડીયોમાં માહિતી ગમી હોય તો સપોર્ટ માટે જરૂરથી મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો. તો મિત્રો ફરી મળીએ નવી વિડીયો નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.